મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું ગુરુવારની સવારે. હું યશ ભટ્ટ આપની સાથે. સેન્સેક્સ એક્સપાયરીના દિવસે ગેપ ડાઉન ઓપનિંગ આપી રહ્યો છે ગિફ્ટ નિફ્ટીનો સંકેત. ત્યારે આજે ભારતીય માર્કેટ્સમાં શું થશે સમજીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે. સેન્સેક્સ સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય માર્કેટ માટે ખરાબ સંકેત. એફઆઈઆઈની કેશ અને ફ્યુચરમાં 11,000 કરોડની વેચવાલી. ગિફ્ટ નિફ્ટી 130 પોઈન્ટ નીચે. એશિયન માર્કેટ્સમાં ડાઉ ફ્યુચર 0.5% નીચે. ગઈકાલે મિશ્ર બંધ થયા હતા અમેરિકન માર્કેટ્સ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કાર્ગો શિપ પર હુમલાને કારણે ક્રૂડના ભાવમાં ભડકો. 8% ઉછળીને $98 પાર ક્રૂડ. આઈઈએના 40 કરોડ બેરલ રિલીઝના પ્રસ્તાવ બાદ પણ ક્રૂડમાં કોઈ રાહત નહીં. ઈરાને ઇરાકમાં 2 વિદેશી ઓઇલ ટેન્કર અને દુબઈ એરપોર્ટ પર કર્યો હુમલો. ઈરાને કહ્યું યુદ્ધ લાંબુ ચાલશે, એનર્જી સપ્લાય પર થશે ખરાબ અસર. ટ્રમ્પે કહ્યું યુદ્ધમાં અમેરિકા સારી સ્થિતિમાં. સંપૂર્ણ ફોકસ સ્ટેટ ઓફ હોર્મુઝ પર. ટ્રમ્પે કહ્યું યુદ્ધ જલ્દી થશે પૂર્ણ. ટ્રમ્પના તંત્રએ ભારત સહિત 16 દેશો વિરુદ્ધ સેક્શન 301ની તપાસ શરૂ કરી. સેક્શન 301 હેઠળ કાયદાકીય રીતે ટેરિફ લગાવી શકાય. સુપ્રીમ કોર્ટે ઇમરજન્સી ક્લોઝ હેઠળ લગાવવામાં આવેલા ટેરિફ ફગાવી દીધા હતા. આજે આપશે ફેબ્રુઆરી રિટેલ મોંઘવારીના આંકડા. જાન્યુઆરીના 3.5% સામે ફેબ્રુઆરીમાં મોંઘવારી દર 3.1% રહેવાનું અનુમાન. આવો શરૂઆત કરીએ ભારતીય માર્કેટ્સ પર. સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટીનો જે સંકેત છે તે તમને એક વખત સમજાવી દઈએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ જે છે તે તમને આપી રહ્યું છે ઘટાડાનો સંકેત. કેટલો ઘટાડો છે? અંદાજિત 0.5% આસપાસનો ઘટાડો છે. હવે આ 0.5%ના ઘટાડાને કારણે અસર શું થાય, શું પ્રકારની પરિસ્થિતિ, તે આગળ તમને સમજાવીશું. પણ અત્યારે ફિલહાલ લગભગ 180 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે તેવું તમે માની લો. તો સિમ્પલ અને સોબર વસ્તુ એ છે અત્યારે ફિલહાલ કે તમે ગઈકાલે તો આખું દુનિયા જ્યારે કંઈક અલગ પરિસ્થિતિમાં હતી, એશિયન માર્કેટ્સ તેજીમાં હતા ત્યારે પણ ઘટ્યા હતા. અને આજે પણ તમે દિવસની શરૂઆત તો ઘટાડા સાથે જ કરો છો. અગેઇન જેમ ગઈકાલે સમજાવ્યું હતું તેમ કારણ માત્ર અને માત્ર ક્રૂડ છે. ક્રૂડ અત્યારે ફિલહાલ ચિંતા અપાવી રહ્યો છે. નજર રાખીશું. ઓકે, તો આ નંબર 1 મુદ્દો થઈ ગયો. અમેરિકન માર્કેટ્સમાં શું થયું ગઈકાલે એ જોઈ લો ફટાફટ. અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે વિચિત્ર કારોબાર હતો. એક તરફ ડાઓ છે કે જેણે 0.5% આસપાસનો ઘટાડો બતાવ્યો, એટલે 47,417નો સંકેત તમને ત્યાં જોવા મળ્યો 0.5%ના ઘટાડા સાથે. 0.5%થી વધુનો આમ તો ઘટાડો હતો. પણ S&P 500 જુઓ તો ત્યાં મામૂલી ઘટાડો છે 0.08%નો. એટલે S&P 500માં એવી કોઈ ચિંતા નથી એવું તમને સમજમાં આવ્યું, રાઈટ. પછી તમે આવો અહીંયાથી નાસ્ડેક પર, તો ત્યાં થોડી ખરીદદારી તમને આવતી જોવા મળી. એટલે વિચિત્ર કારોબાર હતો. ટેક શેર્સમાં તેજી હતી, પણ બીજી તરફ તમે જુઓ તો ડાઓ ઇન્ડસ્ટ્રીયલ જે ટ્રેડિશનલ બિઝનેસીસ સાથે બધી વસ્તુઓના હિસાબે તમે ગણવા જાઓ તો પરિસ્થિતિ અલગ રહેતી જોવા મળી. આ સિવાય તમે જુઓ તો ખાસ ઓવરઓલ પરિસ્થિતિ બહુ જ અલગ રહેતી આપણને જોવા મળી. અત્યારે તમે એશિયન માર્કેટ્સ પણ કરી લો. જેપનીઝ માર્કેટ નિક્કઈ અત્યારે ફિલહાલ જે છે તે તમને ખાસ મહત્વપૂર્ણ સંકેત આપતા જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા પણ તમારી નજર ખાસ હોવી જોઈએ. બહુ જ મહત્વપૂર્ણ જગ્યા પર અત્યારે ફિલહાલ આવીને ઊભું છે પરિસ્થિતિ નિક્કઈ. અન્ય એશિયન માર્કેટ્સમાં શું થયું છે તે તમને જણાવી દઈએ. તો અન્ય એશિયન માર્કેટ્સમાં પણ તમને જોવા મળશે અત્યારે ફિલહાલ સંકેત ઘટાડા તરફના છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ થોડી ખરીદદારી બતાવે છે. હેંગસેંગમાં 0.5%ની નબળાઈ છે. તાઇવાન 0.5%ની નબળાઈ છે. કોસ્પી 0.5%ની નબળાઈ ત્યાં જોવા મળી રહી છે. અને શેંઘાઈ એકદમ ફ્લેટ. ચાઇનીઝ માર્કેટ શેંઘાઈ તો આમ જોવા જાવ તો શાંત જ રહે છે. બહુ કંઈ ખાસ એમના તરફથી રિએક્શન બહુ હોતા નથી. તો આ સ્થિતિને ધ્યાન પર રાખીએ. ગિફ્ટ નિફ્ટી આપણું અત્યારે ફિલહાલ 0.5%નો ઘટાડો બતાવી રહ્યો છે. તો આવો શરૂઆત કરીએ આજના કારોબારી સત્રની. અને સૌથી પહેલાં તેમાં આપણને જોવા મળશે તે છે અમેરિકન માર્કેટનો સંકેત. યુએસ ઇક્વિટી અને કોમોડિટી માર્કેટમાં રોકાણકારોનું ગઈકાલે મિશ્ર વલણ જોવા મળ્યું. યુએસ ઈરાન તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઉછાળો, આ બધાના કારણોસર યુએસ માર્કેટમાં ગઈકાલે ભરપૂર એક્શન હતું. ડાઓ તમારો જે છે તે ખાસ 289 પોઈન્ટ ઘટ્યો, કારણ કે ફુગાવાના આંકડાઓ આવ્યા હતા ગઈકાલે અમેરિકાના.
આમ તો 1 મહિના જૂના આંકડા હતા, પણ હતા તો ખરા જ. એટલે આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. નોંધપાત્ર ઉછાળો જે છે તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવની જે અસરો હતી તેને કારણે ઉતાર ચઢાવ તમને આવતો જોવા મળ્યો. S&P 500 ફ્લેટ રહ્યો મામૂલી ઘટાડા સાથે 6775 પર બંધ થયો. નાસ્ડેક તમે જુઓ 19.03% પોઈન્ટના મામૂલી સુધારા સાથે 22,716ની સપાટીએ બંધ થયો. અમેરિકાનો ફેબ્રુઆરી મહિનાનો CPI વાર્ષિક ધોરણે 2.4% નોંધાયો છે. એટલે આ પરિસ્થિતિ અને એટલે જ 0.64%નો ઘટાડો અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં છે. હવે જે આ CPI છે તે નિષ્ણાંતોની અપેક્ષા મુજબ રહ્યો, પણ આ તો યુદ્ધ પહેલાંનો મહિનો છે ને, કેમ કે ફેબ્રુઆરી મહિનાના આંકડા છે. આપણે તો માર્ચ જોવાનું છે ને, કે જે આંકડાઓ આવ્યા છે તે કેવા રહ્યા છે. માર્ચમાં ફુગાવો વધ્યો છે ખાસ તો, એટલે તકલીફ અહીંયા છે. હવે આ જે આંકડાઓ છે CPIના તે યુદ્ધની શરૂઆત પહેલાંના છે, એટલે હકારાત્મક અસર મર્યાદિત રહી હતી માર્કેટ પર, બેઝિકલી એમના ડાઉના સંકેતો પર. ટેક સેક્ટરની અંદર ઓરેકલના શેરમાં 9%થી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો. એટલે આજે પણ આપણો OFSS એટલે કે ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ આપણે ત્યાં જે લિસ્ટેડ છે તેમાં તમારે ખાસ નજર રાખવાની રહેશે. આ સિવાય કંપનીના જોરદાર પરિણામો તો ઓરેકલના બેઝિકલી AIની મજબૂત માગ છે તેની અસર હતી. એનવીડિયા દ્વારા જે નેબિયસ ક્લાઉડ પ્લેટફોર્મ છે તેમાં $2 બિલિયન રોકાણની જાહેરાત કરવામાં આવી છે. અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે એનર્જી કંપનીઓના શેર્સમાં 2%થી 4% સુધીનો વધારો જોવા મળ્યો. શેવરોન છે, ત્યારબાદ તમે જુઓ તો એક્સિડનલ પેટ્રોલિયમ છે, જેવી કંપનીઓની અંદર 4% આસપાસ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. અને IEA દ્વારા ઇતિહાસમાં સૌથી વધુ 400 મિલિયન બેરલ ઇમરજન્સી ઓઇલ રિઝર્વ માર્કેટમાં મૂકવાની જાહેરાત થઈ, પણ તેમ છતાંય ક્રૂડની અંદર ભડકો થયો. 8% ઉપર અત્યારે ફિલહાલ ક્રૂડ છે અને $98 નજીક બ્રેન્ટ છે. આ સ્થિતિમાં IEA એટલે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી સ્ટેટ ઓફ હોર્મુઝમાં સપ્લાય અટકવાના ભયના ચક્કરમાં રિઝર્વ ખોલી દેવામાં આવ્યા છે અને તેમ છતાંય ભાવો અટકી નથી રહ્યા. WTI ક્રૂડ વધીને લગભગ 87 પર પહોંચી ગયો અને બ્રેન્ટ 91 ઉપર હતો. 98 ઉપર અત્યારે ફિલહાલ છે. ગઈકાલે આ 91ની અમેરિકા માર્કેટ્સની વાત કરી રહ્યા છીએ આપણે. વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાઓ ધૂંધળી બની જતા રોકાણકારોએ નફો બુક કરવાનું પસંદ કર્યું અને ઓઇલ વધતા ભાવ ભવિષ્યમાં ફેડના વ્યાજદર ઘટાડવાના નિર્ણયને વધુ જટિલ બનાવી શકે છે, તે પણ આપણે અહીંયાથી ખાસ અત્યારે ફિલહાલ સમજ્યા. તો આ એક પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. અચ્છા, યુરોપિયન માર્કેટ્સમાં શું થયું ગઈકાલે તે તમે જોઈ લો. યુરોપિયન ઇક્વિટી અને કોમોડિટી માર્કેટ્સમાં ગઈકાલે સ્પષ્ટપણે ઘટાડાનું વલણ જોવા મળ્યું અને સ્ટેટ ઓફ હોર્મુઝમાં શિપિંગમાં જે અડચણો સર્જાઈ, ગઈકાલે ઈરાને અમુક શિપ્સ પર હુમલો પણ કર્યો હતો સ્ટેટ ઓફ હોર્મુઝ, જેમાંથી એક આપણી શિપ હતી જે ભારત આવી રહી હતી. આપણી એટલે એની ઓનરશિપ સ્વાભાવિક છે કે ભારતીય લોકોની હોય ના હોય, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, પણ એ ભારત આવી રહ્યું હતું, એ શિપ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થઈ રહ્યું હતું અને એના પર ઈરાને હુમલો કર્યો. તો ઉર્જાના વધતા ભાવોને કારણે ફુગાવાની ચિંતાએ અસર કરી છે અને રોકાણકારોના સેન્ટિમેન્ટને નકારાત્મક અસર પહેલાં તો જે છે તે ખાસ આવતી જોવા મળેલી છે. સ્ટોક 600.8% ઘટી 601 પર બંધ થયો. આ 600, 601, 610ની રેન્જ બનેલી છે અહીંયા. સ્ટોક્સ 50 જે છે તે 1%ના ઘટાડા સાથે. કેક તમે જુઓ તો ત્યાં તમને 0.7%ના નુકસાન જોવા મળ્યું અને ખાસ ડેક્સની અંદર 1.2% સુધીનો નોંધપાત્ર ઘટાડો જે છે તે ખાસ જોવા મળ્યો. મિડલ ઇસ્ટમાં બેઝિકલી જે તણાવ છે તેના કારણે ઉર્જાના વધતા ભાવ યુરોપમાં ફુગાવો વધારી રહ્યા છે. ECBના પ્રમુખ ક્રિસ્ટિયન લગાર્ડ અને અન્ય સભ્યો છે તેઓએ ચેતવણી પણ આપી હતી અને ખાસ ECBના પ્રમુખે કડક નાણાકીય નીતિ જાળવી રાખવાના સંકેતો પણ આપ્યા હતા. ફુગાવાને 2%ના લક્ષ્ય પર લાવવા માટે કડક નાણાકીય નીતિ જાળવી રાખવાનો સંકેત આપવામાં આવેલો છે અને જર્મન ડિફેન્સ કંપની રેઇનમેટલ છે, જેના શેરમાં 5%થી 8% સુધીનો કડાકો જે છે તે ખાસ બનતો જોવા મળ્યો. કંપનીનું વાર્ષિક વેચાણ જે છે તે નિષ્ણાંતોના અંદાજ કરતાં ઘણું નબળું રહેતું જોવા મળ્યું હતું અને સ્પેનિશ જે ફેશન રિટેલર ઇન્ડિકેટેક્સ જે છે તેની શેરની અંદર, હું ઓબ્વિયસલી પ્રોનાઉન્સિએશન ખોટું જ અહીંયાથી કરી રહ્યો છું, ઇન્ડિટેક્સ એવું કંઈક નામ છે, જેના શેરમાં 2%નો ઘટાડો જે છે તે જોવા મળેલો હતો. ખાસ સ્પેનિશ પ્રોનાઉન્સિએશન છે, સો એક્સક્યુઝ મી ફોર દેટ. આ સિવાય ઊંચા ક્રેડિટ ખર્ચની સંભાવનાઓને કારણે તેને બેંકના શેરમાં 2%થી વધુનો ઘટાડો હતો. ડોઇશ બેંક છે, સેન્ટેન્ડર અને યુનિક્રેડિટ જેવી બેંક્સ છે કે જેના શેરમાં ઘટાડો જોવા મળ્યો. ટેક કંપની SAP જેને આપણે કહીએ છીએ, ત્યાં તમને ફિલહાલ જે છે 2.2%નો ઘટાડો જોવા મળ્યો. મિડલ ઇસ્ટમાં જેટ ફ્યુલ અને ફર્ટિલાઇઝરની આયાત મોટા પ્રમાણમાં થતી હતી, તે પ્રભાવિત થઈ છે. આજે ફર્ટિલાઇઝર પર પણ ખાસ એક મુદ્દો અમે આપને બતાવીશું આગળ. એના કારણે થઈને યુરોપ, અમેરિકા, પશ્ચિમ આફ્રિકા જેવા અન્ય વિકલ્પો પર હવે નજર કરવામાં આવી રહી છે. સપ્લાયની ખેંચ સ્પષ્ટપણે યુરોપમાં વર્તાઈ રહી છે, જે આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. IEA દ્વારા ગઈકાલે મોટો નિર્ણય જે છે તે જાહેર કરવામાં આવ્યો હતો. ક્રૂડને લઈને
પણ તેની અસર નથી કાંઈ. હું તમને જણાવું શું આઈએ મોટો નિર્ણય લીધો છે. યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તેમજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બેઝિકલી બંધ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઐતિહાસિક ઉછાળાને નિયંત્રિત કરવા માટે આઈઈએ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. આ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે, જેમણે G7 દેશોએ બધાએ આઈઈએમાં મળીને એક મોટો નિર્ણય લીધો. 400 મિલિયન બેરલ ઓઇલ મુક્ત કરવાની તેમણે જાહેરાત કરી. પોતાના ઇમરજન્સી રિઝર્વમાંથી ઓઇલ મુક્ત કરવાની એમણે જાહેરાત કરી અને આ સંસ્થાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો એમણે રિલીઝ કર્યો છે પોતાના રિઝર્વમાંથી. પણ તેમ છતાંય તમે જુઓ, ક્રૂડના ભાવો ગઈકાલે તો થોડા સ્થિર રહેલા હતા, પણ આજના દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે તેમાં ફરી એકવાર નબળાઈ આવી ગઈ છે. હવે આ જે સ્ટેપ લેવામાં આવ્યું તેનો મુખ્ય હેતુ જે છે તે આસમાને પહોંચેલા ક્રૂડ ઓઇલના ભાવને કાબૂમાં લેવા માટેનો હતો. પરંતુ આ સ્થિતિમાં મુખ્ય હેતુ વૈશ્વિક ઉર્જા સુરક્ષા જાળવી રાખવાનો છે. નિષ્ણાંતો માને છે કે આ રિલીઝ માર્કેટમાં માત્ર ટૂંકા ગાળાની જ રાહત આપી શકે છે અને વાસ્તવિક સ્થિરતા માટે યુદ્ધનો અંત લાવવો અત્યંત જરૂરી છે. ઈરાન સંકટને કારણે $100 પ્રતિ બેરલની સપાટી ક્રૂડ બ્રેન્ટ ફરીથી પાર કરી ગયું છે. આ જથ્થો બેઝિકલી 2022માં રશિયા યુક્રેન યુદ્ધ વખતે મુક્ત કરાયેલો જે 182 મિલિયન બેરલનો જથ્થો હતો તેનાથી પણ વધારે છે. વિચાર કરો, રશિયા યુક્રેન યુદ્ધ વખતે પણ માત્ર 182 મિલિયન બેરલ રિલીઝ કરવામાં આવેલા હતા. આ વખતે તો કહી શકાય 400 મિલિયન બેરલ જે છે તે રિલીઝ કરવામાં આવેલા છે અને તેમ છતાંય કંઈ સ્ટેબિલિટી આવી રહી નથી અને બમણાથી વધુ છે પાછલા વખતનું જે ઓઇલ રિલીઝ કરવામાં આવેલું તેના કરતાં. ઐતિહાસિક પગલું છે, તેમ છતાંય માર્કેટમાં ચિંતા યથાવત છે અને લાંબા ગાળાની રાહતને આધાર સંપૂર્ણપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના ફરી ખુલી જવા પર નિર્ભર રહેશે. એટલે આ સ્થિતિને ખાસ તમે ધ્યાન પર રાખો. આ તરફ SPR અમેરિકાનું જે પ્રશાસન છે તેમણે પણ પોતાના ઓઇલ રિઝર્વ્સને ખુલ્લા મૂક્યા ગઈકાલે. મોટા પાયે ક્રૂડ ઓઇલને પોતાના રિઝર્વ્સમાંથી રિલીઝ કરવાની જાહેરાત કરી. SPR એટલે કે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ. એક બાજુ 400 મિલિયન બેરલની વાત તો થઈ, ઉપરથી અહીંયા પણ નવું ઓઇલ રિલીઝ કરે છે અમેરિકા. તેમ છતાંય તમારા ક્રૂડના ભાવમાં ઈઝ નથી આવી રહી, ટીઝ થઈ રહી છે. સમજીએ, ગ્લોબલ એનર્જી માર્કેટમાં ઊભા થયેલી કટોકટીના જવાબમાં બેઝિકલી અમેરિકાએ આ નિર્ણય કર્યો કે ભાઈ ઓઇલ રિલીઝ કરો. આ પગલાંનો મુખ્ય હેતુ ઓઇલના આસમાને પહોંચેલા ભાવને નિયંત્રિત કરવાનો છે. પરંતુ અમેરિકન ગ્રાહકો પર આર્થિક બોજો અત્યારે પડી રહ્યો છે તે હળવો થઈ નથી રહ્યો. એના માટેની જ આ કોશિશ છે, એના માટેનો જ આ નિર્ણય છે. મિડલ ઇસ્ટના જે જીઓપોલિટિકલ ટેન્શન છે તેના વચ્ચે સ્થાનિક લેવલ પર ઈંધણનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવાયો. સપ્લાય ચેઇનની ચિંતાઓ વચ્ચે ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના શિપિંગ રૂટ પરના જોખમોને જોતા નિર્ણય લેવાયો છે. અને ઓઇલ માર્કેટમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે અત્યારે SPRમાંથી ઓઇલ રિલીઝ કર્યું, પણ કોઈ ફરક નથી. હવે આવો આગળ વધીએ અને ઈરાને જે મોટી ચેતવણી આપી છે તેના પર નજર કરીએ. દરરોજ ચેતવણી આપે છે, પણ આજે ફરી એકવાર ઈરાની દળો દ્વારા વેપારી જહાજો પર કરવામાં આવેલા હવાઈ હુમલા વચ્ચે ઓલરેડી એમણે અટેક તો કરેલો જ છે ગઈકાલે, અને હવે ચેતવણી આપી છે કે ક્રૂડ ઓઇલનો ભાવ 100 તો છે જ. ઈરાન એમ કહે છે કે ક્રૂડ ઓઇલનો ભાવ અમે $200 પહોંચાડી દઈશું. આવી ધમકી આપી છે. સૌ તૈયાર થઈ જાઓ, $200 પર બેરલ બ્રેન્ટ પહોંચી જશે એવી ધમકી ઈરાને આપી છે. આ પરિસ્થિતિ 1970ના દાયકા પછીના સૌથી ભયંકર ઓઇલ સંકટ સમાન બનવા જઈ રહી છે. આઈઈએની જે વ્યૂહાત્મક રિઝર્વ્સ છે તેમાંથી મોટા પાયે ક્રૂડ ઓઇલનો જથ્થો મુક્ત કરવાની જે ભલામણ થઈ તે બાદ ઈરાને આ જે ભયાનક કહી શકાય તેવી ચેતવણી આપી છે. અને ઈરાની લશ્કરી દળો જે છે તેમના દ્વારા બુધવારે કમર્શિયલ જહાજો પર સીધા હુમલા કરવામાં આવ્યા. ઈરાની લશ્કરી દળો પરના જે હુમલા છે તેના કારણે ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ ગયો અને ઓઇલના આટલા ઊંચા ભાવ અને શિપિંગ રૂટ પરના હુમલાઓની ખરાબ અસર સીધી રીતે જોવા મળી. ગ્લોબલ માર્કેટ અને તમામ દેશોના અર્થતંત્રને ભારે આર્થિક નુકસાન તેના કારણે પહોંચતું જોવા મળ્યું. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં જે તેલનો ખેલ છે, ક્રૂડ ઓઇલની ચાલ છે, તેને આપણે સમજવાની કોશિશ કરી. સમય થયો છે હવે એક નાનકડા વિરામનો. વિરામ બાદ અન્ય મહત્વપૂર્ણ ખબરો, ત્યારબાદ ગઈકાલનો ક્લોઝ, આજનો ઓપન, બધી જ વસ્તુઓને સમજીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ગિફ્ટ નિફ્ટીનો સંકેત ફરી એકવાર દર્શક મિત્રો તમને બતાવી દઈએ. અત્યારે તો ફિલહાલ જે છે ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેત ઘટાડાનો છે. 161 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે, તો નજર તેના પર રાખવાની રહેશે. પરંતુ ઓઇલ સપ્લાયમાં જે મોટો વિક્ષેપ થઈ રહ્યો છે અત્યારે ફિલહાલ, તે તમને ખાસ સમજવું જોઈએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થાય તો
આ ઓઇલમાં આટલું બધું શા માટે થઈ રહ્યું છે એ હવે અમે તમને સરળ ભાષામાં સમજાવીશું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસરો થાય છે. વૈશ્વિક શિપિંગના જે રૂટ છે, ઓઇલ સપ્લાય છે અને અર્થતંત્ર છે તેના પર મોટી અસરો થાય છે. વિશ્વનું આશરે 20% ક્રૂડ ઓઇલ જે છે તે આ જળમાર્ગથી પસાર થાય છે અને મોટા પ્રમાણમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG તે આ જળમાર્ગથી પસાર થતો હોય છે. હવે વૈશ્વિક ઓઇલ માર્કેટમાં સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. અત્યારે ફિલહાલ આ 20% જે કંઈ પણ માલ સામાન હેરફેર થતો હતો સમગ્ર વિશ્વનો તે અટકી પડ્યો છે. હવે વૈશ્વિક ઓઇલ માર્કેટની સપ્લાય ચેઇન ખોરવાય તો તેને કારણે ક્રૂડના ભાવોમાં સ્વાભાવિકપણે ઐતિહાસિક વધારો, કેમ કે ડિમાન્ડ સપ્લાયમાં કેવું છે કે ડિમાન્ડ છે, સપ્લાય અટકી ગઈ એટલે ભાવ વધી ગયો. સિમ્પલ લોજિક છે, આપણને ગુજરાતીઓને આ વસ્તુ તો સમજાય છે, રાઈટ? તો આવી સ્થિતિમાં જહાજોને અન્ય લાંબા રૂટ પરથી પસાર થવાની ફરજ પડે છે. બધી બીજી બાજુથી ફરીને આવવું પડે, એટલે એક તો ક્રૂડ ઓછું છે અને એમાંય ક્રૂડ વધારે વપરાય, મુદ્દો એ જ છે. એટલે આ કટોકટીને કારણે શિપિંગ ખર્ચમાં ધરખમ વધારો થયો અને ક્રૂડનો ભાવ વધારે જે છે તે ખાસ વધ્યો. વૈશ્વિક ફુગાવાને પણ વધુ વેગ આપવામાં આવી રહ્યો છે અને વિશ્વભરના અર્થતંત્રો માટે મંદીનું મોટું જોખમ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. સપ્લાય ખોરવાતા માર્કેટમાં ઓઇલ અને ગેસના તમામ ભાવો જે છે તે આસમાને પહોંચી ગયા છે. સીધી અસર ગ્રાહકોના બજેટ પર અને ઔદ્યોગિક ઉત્પાદનો પર થઈ રહી છે અને પરિવહનનો સમય, ફ્રેટ ચાર્જ અને વીમાના પ્રીમિયમમાં ભારે વધારો જોવા મળ્યો છે. ઉર્જા અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાને કારણે તમામ પ્રકારની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે અને દુનિયાભરમાં ફુગાવાના દરને વધુ ઊંચાઈ પર લઈ જવામાં આવે જો સ્ટ્રેટ ઓફ હોર્મઝ બંધ થાય તો. અને અત્યારે એ જ પરિસ્થિતિનો સામનો તમે અને હું, આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ. ઈરાનમાંથી નિકાસ જે છે તે હજુ યથાવત છે. એક બાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે એમ કહેવામાં આવે છે, એટલે ગલ્ફના જેટલા પણ દેશો છે એમનું ઓઇલની સપ્લાય, ગેસની સપ્લાય બંધ છે, પણ ઈરાનની સપ્લાય ચાલુ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી અન્ય અખાતી દેશોની ઓઇલ નિકાસ સંપૂર્ણપણે બંધ છે, પણ ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવા છતાં પણ ઈરાન પોતાની જે ઓઇલ નિકાસ છે તે આ જળમાર્ગ પરથી યથાવત રાખવામાં સફળ રહ્યું છે. સાઉદી અરેબિયા અને UAE જેવા પાડોશી દેશોના જહાજો પર હુમલાના ડરથી નિકાસ અટકી પડી છે. ઈરાની ટેન્કર જે છે તે કોઈ પણ રોકટોક વગર જ પસાર થઈ જઈ રહ્યા છે. પરંતુ આ પરિસ્થિતિ દર્શાવે છે કે ઈરાન આ વ્યૂહાત્મક જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ જમાવીને બેઠું છે કે બીજા કોઈના શિપ ત્યાંથી હું પસાર નહીં થવા દઉં, પણ મારા શિપ પસાર થશે તેવું ઈરાને કહ્યું અને એ થઈ પણ રહ્યું છે. ગ્લોબલ ઓઇલ માર્કેટના સપ્લાયની અછતનો પૂરો ફાયદો મોંઘા ભાવે ક્રૂડ વેચીને પૈસા, અત્યારે એમને યુદ્ધની સમયે પૈસાની જરૂર છે તો એ કમાઈ રહ્યા છે. ઈરાન અન્ય દેશોના વ્યાપારી જહાજો અને ટેન્કરોને નિશાન બનાવે છે કે તમને હું નહીં જવા દઉં, પણ મારા શિપ તો પસાર થશે. ઈરાન પોતાના જહાજોને સુરક્ષિત માર્ગ આપી રહ્યું છે અને આખાતી દેશો જે છે તેના સપ્લાય અટકાવવાને કારણે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની ભારે અછત સર્જાઈ છે. સીધો આર્થિક વ્યૂહાત્મક લાભ જે છે તે ઈરાન ફિલહાલ અત્યારે ઉઠાવી રહ્યું છે. ઈરાને ગઈકાલે કાર્ગો જહાજો પર હુમલો કરેલો હતો, એ ખબર તમને બતાવીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક કાર્ગો જહાજ પર હુમલો કરવામાં આવ્યો. ઈરાન અને UK વચ્ચે આ યુદ્ધ જે ચાલી રહ્યું છે તે દરમિયાન હવે ઈરાને ધમકી તો આપેલી જ હતી કે અમે કાર્ગો જહાજ પર હુમલો કરીશું જો અહીંથી કોઈ નીકળશે તો, અને એવું જ થયું. એમને હુમલો કર્યો. ટ્રમ્પ સાહેબ એમ કહેતા હતા કે અમે સુરક્ષા પૂરી પાડીશું, પણ એવું કંઈ થયું નથી. અને આ ઘટનાએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને વધુ ગંભીર બનાવી દીધો છે. વ્યાપારી જહાજ પર થયેલા આ સીધા હુમલાને કારણે દરિયાઈ સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ છે અને ગ્લોબલ સપ્લાય ચેઇનને ભારે નુકસાન પહોંચવાની ભીતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાની આકરી નિંદા થઈ રહી છે અને હુમલાને કારણે વૈશ્વિક માર્કેટમાં ગભરાટ ફેલાયો અને એટલે જ ક્રૂડના ભાવોમાં ભડકો છે. આ જે જળમાર્ગ છે તે આંતરરાષ્ટ્રીય વેપાર અને ખાસ કરીને ઉર્જા સપ્લાય માટે જીવાદોરી સમાન છે. ગ્લોબલ જે સૌથી બિઝી જળમાર્ગમાંથી એક છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, જે અત્યારે સુરક્ષિત નથી અને જહાજો પરના હુમલાઓને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે. હુમલાની સીધી અસર નકારાત્મક રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટ અને અર્થતંત્ર પર પડી રહી છે અને તેને કારણે થઈને મિડલ ઇસ્ટમાં પશ્ચિમી દેશો દ્વારા લશ્કરી જવાબી કાર્યવાહી થવાની અને યુદ્ધ વધુ વકરવાની પ્રબળ સંભાવના અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તો આ એક ચિંતાનું કારણ તમારા માટે અહીંયાથી ખાસ નજર રાખો. આ તરફ ખાતરની સપ્લાયને, આ તમને દર્શક મિત્રો મેં પહેલાં પણ જણાવ્યું હતું, પણ ફરી એકવાર આ ખબર જાણવી જરૂરી છે. ખાતરની સપ્લાયને બહુ મોટી અસર પહોંચી છે અને એનર્જી માત્ર અત્યારે ફિલહાલ જે એવી કોમોડિટી છે કે જેમાં અસર પહોંચી છે એવું નથી. હવે ગ્લોબલ ખાદ્ય સુરક્ષા એટલે કે જો ખાતર ન મળે તો ખેતરમાં ખેત પેદાશો ઉત્પન્ન ન થાય અને તેને કારણે ખાદ્ય સુરક્ષા પર પણ જોખમ અત્યારે ફિલહાલ ઊભું થઈ રહ્યું છે. મિડલ ઇસ્ટમાં નેચરલ ગેસ અને ખાતરના ઉત્પાદન અને નિકાસ માટેનું એક ખૂબ મુખ્ય ક્લસ્ટર છે, ઝોન છે.
અને જળમાર્ગો ખોરવાઈ જવાને કારણે નેચરલ ગેસના ભાવમાં ઉછાળો આવ્યો અને ગેસના ભાવમાં ઉછાળો આવવાને કારણે ખાતરના વૈશ્વિક પુરવઠામાં ભારે અછત જોવા મળી. અછતને કારણે કૃષિ ઉત્પાદન અને પાકની ઉપજ પર ગંભીર નકારાત્મક અસર આવી. અનાજ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાને કારણે પાકની ઉપજમાં ઘટાડો થવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે. આગામી સમયમાં જીવન જરૂરી ખાદ્ય ચીજોના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી શકે તેમ છે અને દુનિયાભરમાં ફુગાવાનો દર વધુ ભયજનક સપાટીએ પહોંચવાનું મોટું જોખમ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ ખાદ્ય ચીજ વસ્તુઓની સુરક્ષા પર જે જોખમ આવ્યું તે. અમેરિકા આ તરફ નવા ટેરિફ ફટકારવાની તૈયારીઓમાં છે. આઈઈઈપી હેઠળ જે તેમણે ટેરિફ લગાવેલા હતા તેને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા અને રદ કર્યા, ગેરકાયદે ગણાવ્યા. ત્યારબાદ હવે નવી વેપાર નીતિઓ પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ જે કાયદાઓ લગાવવામાં આવ્યા હતા જે ગેરકાયદે થઈ ગયા, હવે કોર્ટના ચુકાદા બાદ હવે સરકારની અગાઉની વેપાર નીતિઓને ફટકો પડ્યો હતો. આવી સ્થિતિમાં સરકારે 1974ના ટ્રેડ એક્ટની કલમ 122નો ઉપયોગ કરીને નવો કામચલાઉ ગ્લોબલ ટેરિફ લાગુ કરી દીધો છે. 10%નો બ્લેન્કેટ છે તેને વધારીને 15% કરાયો હતો. હવે 15% સુધી તો વધારી દેવામાં આવ્યો છે, પરંતુ 150 દિવસ સુધી જ આ ટેરિફ માન્ય છે. 150 દિવસ પછી કાયમી ટેરિફ માળખું ઊભું કરવા માટે સરકાર ઝડપી વેપાર જે છે તે આગળ વધે તેના માટે તપાસ કરી રહી છે. આયાતકારો અગાઉ ચૂકવેલા અબજો ડોલરના ટેરિફના રિફંડ મેળવવા માટે કાનૂની લડત ચલાવી રહ્યા છે એક બાજુ, ત્યારે સીધી અસર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટ પર તેની જોવા મળી રહી છે. આયાતકારો અગાઉ ચૂકવેલા આશરે $130 બિલિયન વધુના રિફંડ માટે કોર્ટના શરણે છે. ત્યારે આ નવા ટેરિફ જે છે તેના પગલાઓને કારણે સામે 24થી વધુ રાજ્યોએ અદાલતમાં કેસ દાખલ કરી રાખ્યા છે. વિચારો, અમેરિકામાં જ આંતર કલહની પરિસ્થિતિ છે. એક બાજુ અમેરિકન પ્રેસિડેન્ટ ટેરિફ લગાવવાના મૂડમાં છે, બીજી બાજુ એમના જ પોતાના સ્ટેટ્સ છે જે કોર્ટમાં છે કે અમને ટેરિફનો રિફંડ આપો. ત્યારે આગામી સમયમાં વૈશ્વિક વેપાર માટે અને માર્કેટ માટે અસ્થિરતા વધી શકે તેમ છે અને આ જે નવો ટેરિફ લાગશે તેમાં ભારત સામે પણ તપાસ અત્યારે ફિલહાલ શરૂ કરવામાં આવેલી છે. તો આ પણ એક સંકેત છે જેને તમારે જરૂરથી ધ્યાન પર રાખવો જોઈએ. અચ્છા, અંતે હવે એફઆઈઆઈ અને ડીઆઈનો સંકેત એક વખત જોઈ લો તમે, ત્યારબાદ નિફ્ટીનો ગઈકાલનો ક્લોઝ હું તમને બતાવી દઈશ. ગઈકાલે 6267 કરોડ રૂપિયાની વેચવાલી કેશ માર્કેટમાં એફઆઈઆઈસ કરીને ગયા હતા અને સામે 4965 કરોડ રૂપિયાની ખરીદદારી ડીઆઈઆઈસ કરીને ગયા છે. યાદ રાખજો, ડીઆઈઆઈસે ઘણા દિવસોથી નાણાંની કોથળી ખુલ્લી રાખી છે, તેમની પાસે પૈસા છે અને તેઓ વાપરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગઈકાલે ફ્યુચર્સમાં ભારી વેચવાલી તમને જોવા મળી. 2793 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ વેચવામાં આવ્યા, 151 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચવામાં આવ્યા, 1 કરોડના ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા, 91 કરોડના મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા અને મામૂલી વેચવાની જે છે તે નેક્સ્ટ 50માં થઈ. ઓપ્શન્સ પર નજર કરો, અહીંયા 2227 કરોડના નવા ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે. નિફ્ટીની અંદર બેંક નિફ્ટીમાં 710 કરોડ રૂપિયાના મામૂલી ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે અને આ સિવાય થોડી ઘણી પરિસ્થિતિ. ગઈકાલે સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ જે નીચે છે ને તે પણ ખાસ તમે જોઈ લો. સ્ટોક ફ્યુચર્સમાં 1709 કરોડ રૂપિયાની વેચવાલી છે અને 565 કરોડ રૂપિયાની વેચવાલી જે છે તે તમને અહીંયાથી જોવા મળી રહી છે ઓપ્શન્સની અંદર. એટલે કેશ તમે વેચ્યું, ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચ્યા, ઇન્ડેક્સ ઓપ્શન્સ વેચ્યા, સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ ચારેય તરફ એક વેચવાલીનો જ મુદ્દો તમને બનતો જોવા મળેલો. હવે આપો તમે ગઈકાલના નિફ્ટીના ચાર્ટ્સ જે સ્ક્રીન પર છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એક ભયંકર વેચવાલી ગઈકાલે આવતી તમને જોવા મળી હતી ઉપલા સ્તરોથી અને આજે તો હજુ બીજા 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યો છે. તમે નજર કરશો બેંક નિફ્ટી પર તો ગઈકાલે બેંક નિફ્ટીમાં વધારે મોટી વેચવાલી હતી, 2% આસપાસની તમે અત્યારે જોઈ રહ્યા છો તેમ. ઉપલા સ્તરોથી લો બન્યા હતા 55631ના અને હજુ તો બેંક નિફ્ટીમાં એકચ્યુઅલ વેચવાલી આવી જ નથી એવું જ માનો તમે, કેમ કે હજુ તો આ પ્રોપર ઉપલા સ્તરોથી તમે ધીરે ઘટાડો શરૂ કરી રહ્યા છો. 10%ની જે પ્રોબેબિલિટી હોય એ પ્રમાણેનો 6000 પોઈન્ટ આસપાસનો ઘટાડો હવે થાય છે. આવી સ્થિતિમાં હજુ પણ ફર્ધર દબાણના સંકેતો અહીંયાથી બની શકે તેમ છે. મુખ્ય મુદ્દો જે છે તે વોલેટિલિટી ઇન્ડેક્સ દર્શક મિત્રો તમારા માટે બની રહેશે, કેમ કે જે ક્રૂડના ભાવો વધી રહ્યા છે તેને કારણે વિક્સમાં ગઈકાલે મોટો વધારો આવતો જોવા મળ્યો. હવે આજે પણ શું તેની અસરો રહેવાની છે કે કેમ તે થોડો સમય બાદ તમને ખ્યાલ આવી જશે, પણ મુખ્યત્વે નિફ્ટી છે તે ધ્યાન આપણે જરૂરથી રાખવાનું રહેશે. તો આ સાથે દર્શક મિત્રો, જેમ આજે ગિફ્ટ ટુ ગ્લોબમાં અમે તમને સમજાવ્યું, ફરી એકવાર ખરાબ દિવસ છે. આજે ગેપ ડાઉન ઓપનિંગ થઈ રહી છે. રિસેન્ટ સ્વિંગ લો હતા તમારા 23,700ના. તો આજે તમે એ જે 10%ની જે લેવલ હતું
તે 10%ની લેવલ તરફ આગળ વધી રહ્યા છો તેવો સ્પષ્ટ સંકેત તમને જોવા મળી રહ્યો છે. 10% એટલે રેકોર્ડ હાઈથી 10%. ફરી એકવાર એ 23,700ના લેવલ પર તમે થ્રેશોલ્ડ ટેસ્ટ કરવા જઈ રહ્યા છો. આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. એક વિરામનો સમય અને વિરામ બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે આપના માટે આજનો ઇન્ટ્રાડે ગેમ કે જેમાં 20 મહત્વપૂર્ણ શેર્સની ચર્ચા કરીશું. બ્રેક બાદ.